રાજ્યમાં 40% એન્જિનિયર બેકાર. એન્જિનિયરિંગ કર્યા બાદ નોકરીના ફાંફા. ઇજનેરી શાખામાં અભ્યાસ માટે ઘટ્યો ક્રેઝ. વિદ્યાર્થીઓ નહીં મળતા ઇજનેરી કોલેજો બંધ થવાને આરે. પહેલા કોઈ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે તું મોટો થઈને શું બનવા માંગે છે, ત્યારે તેના મોઢેથી એન્જિનિયર બનવાની ઈચ્છા સાંભળીને માતા પિતા ગર્વ અનુભવતા. પરંતુ આજે એન્જિનિયરિંગ વિભાગનું ચિત્ર એટલું બિહામણું છે કે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લેતા પહેલા વાલી અને વિદ્યાર્થીઓની શંકા હોય છે કે ડિગ્રી મળ્યા બાદ તેમને સારી નોકરી મળશે કે કેમ. દેશભરમાંથી દર વર્ષે ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી બહાર પડતા 8 લાખ એન્જિનિયર ગ્રેજ્યુએટમાંથી 60%થી વધુ એન્જિનિયર્સ બેરોજગાર રહે છે. આ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનનું તારણ છે. ગુજરાતમાં પણ દર વર્ષે 40થી 50% એન્જિનિયર ગ્રેજ્યુએટ બેકાર તો છે જ. આ ચિત્ર ખૂબ જ હતાશાજનક છે. લાખો રૂપિયા ખર્ચીને એન્જિનિયર બનતા ઉમેદવારોની આવી હાલત દયનીય છે. મોટાભાગની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્લેસમેન્ટની યોગ્ય સુવિધા નથી. તેના કારણે ચાલુ વર્ષે રાજ્યમાં 30થી વધુ કોલેજોના દરવાજે ખંભાતી તાળા લાગે તેવી સંભાવના છે. અને ખાસ કરીને જે ટોપ 15,000 સીટો છે એના માટે જ તે છોકરાઓનો વધુ રસ હોય અમને અમારા એનાલિસિસ પ્રમાણે લાગે છે. અન્યથા જેટલી પણ સીટો છે આપણી પાસે એ સીટોમાં 15,000 પછી છોકરાનો રસ ઓછો રહેશે. એનું મેઇન કારણ એક પ્લેસમેન્ટ સિનેરિયો પણ છે, કારણ કે દિવસે દિવસે પ્લેસમેન્ટ પણ ઓછું થતું જાય છે. પેકેજની વાત કરીએ તો પેકેજ પણ એટલો કોઈ આંશિક વધારો નથી, એવો દેખાય એવો વધારો, એટલે કદાચ એના કારણસર પણ હોઈ શકે. ચાલુ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો એન્જિનિયરિંગ સહિતના પ્રોફેશનલ કોર્સિસની 50%થી વધારે બેઠકો ખાલી રહી છે. રાજ્યમાં પ્રોફેશનલ કોર્સની કુલ 2,20,000 બેઠકો છે, જેમાંથી ચાલુ વર્ષે માંડ 1 લાખ બેઠકો જ ભરાય છે, જ્યારે 1,20,000 સીટ ખાલી રહી છે. ચાલુ વર્ષે રાજ્યમાં માંડ 21 કોલેજોની જ 100% સીટો ભરાય છે, જ્યારે 68 કોલેજોની 50%થી વધારે બેઠકો ભરાય છે. 50 કોલેજો એવી છે કે જેની 20%થી ઓછી બેઠકો ભરાય છે, તો રાજ્યની 4 કોલેજની એક પણ સીટ ભરાઈ નથી. કોંગ્રેસનો આરોપ છે કે રાજ્ય સરકારની નીતિના કારણે એન્જિનિયરિંગ જેવા પ્રતિભાશાળી વ્યવસાયમાં બેકારી વધી રહી છે. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. મોટાભાગના ઉદ્યોગો જે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે તેની ઉપર મોટો અત્યારે ઘાત લાગી ગઈ છે ગુજરાત સરકારની નીતિઓના કારણે. એના પરિણામે રોજગારીની સતત તકો ઘટતી જાય છે. સાથોસાથ ગુજરાતમાં મોંઘું શિક્ષણ છે, એન્જિનિયરિંગની ફીમાં સતત વધારો, બીજી બાજુ પ્લેસમેન્ટનો સતત ઘટાડો, ગુજરાતમાં કોમ્પ્યુટર આઈટી ક્ષેત્રની મોટી કંપનીઓનો સંપૂર્ણપણે અભાવ, ગુજરાતમાં ઇન્ફોસિટી બન્યું પણ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની ગયું પણ એમાં આઈટીની કંપનીઓ ન આવી. અમુક રૂપિયાથી ઓછી નોકરી એને ઓફર થાય છે ત્યારે એ પોતે વિદ્યાર્થી એ સ્વીકારતો નથી, કારણ કે એનો ટાર્ગેટ એનો એમ તો TCS અને L&T જ હોય છે. એટલે પછી એ કોઈક બીજા રસ્તે ડાયવર્ટ થાય છે કે એને પોતાનો બીજો ધંધો કરે અથવા તો SSIPમાં પોતાનો કંઈક બિઝનેસ ચાલુ કરે કે અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝમાં જાય છે. તમને કોઈ એમ એટલે એ વાત સાથે સંમત નથી કે પ્લેસમેન્ટ નથી. પ્લેસમેન્ટ છે, પણ હવે દરેક વ્યક્તિને પોતાના કેલિબર પ્રમાણે મળે છે. એન્જિનિયર થયેલા યુવાનોની બેકારીનો ચિતાર એ પરથી લગાવી શકાય છે કે રાજ્યમાં વિવિધ સરકારી અને અર્ધ સરકારી વિભાગોમાં યોજાતી ભરતીમાં લાઈન લગાવનારા ઘણા યુવાનો એન્જિનિયરિંગ ડિગ્રીધારી હોય છે, પરંતુ ઘણીવાર તેમને 10-12 હજારની નોકરી પણ નસીબ થતી નથી. તેથી કહી શકાય કે વાઇબ્રન્ટ ગુજરાતમાં હવે વાઇબ્રન્ટ બેકારી પણ વધી રહી છે. દીપેન પઢિયાર, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.